મિત્રો, તમે નાના હશો ત્યારે તમારા દાદા દાદી, નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે. રાક્ષસની હોય, ભૂત પ્રેતની હોય, ડાકણની હોય, રાજકુમારીની હોય, જાદુગરની હોય, આવી ઘણી બધી વાર્તાઓ તમે સાંભળી હશે. પરંતુ અફસોસ, અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ, કારણ કે આજે આપણે એક એવી વાર્તા સાંભળવાના છીએ જેને કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય. અને વાર્તાનું નામ છે વાળનું ઝાડ. વાર્તાઓમાં તમે વૈસાનું ઝાડ જોયું હોય, સોના રૂપાનું ઝાડ જોયું હોય, એવું ઝાડ જોયું હોય કે જ્યાંથી તમે જે વસ્તુ માગો એ તમને મળી જાય, એટલે કે કલ્પવૃક્ષ. એમ છતાં વાળનું ઝાડ આવી તો લગભગ કોઈ વાર્તા તમે નહીં જ સાંભળી હોય. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. એક હતી રાણી, રૂપનો ભંડાર. એનું મોં પણ જાણે સફેદ ગુલાબ, એની આંખોમાંથી તો જાણે સૂરજના કિરણ છૂટે. પણ એનું ખરું રૂપ તો એના વાળમાં લાંબો નાગની ફેણ જેવો ચોટલો, નહીં કાળો નહીં સોનેરી, પણ સુકાયેલા પીળા પાંદડા જેવો. છૂટો મૂકે તો પાછળ છેક ભોયે ભટકાય. રાણીના વાળ ઉપર રાજા ફીદા ફીદા થઈ ગયેલો. રોજ નવા ઘરેણાં ઘડાવે, રોજ નવા હીરા માણેક મંગાવે, તાજા ને ઋતુના ફૂલ લાવે, દેશ પરદેશના તેલ ફૂલ મંગાવે અને પોતાની હાથે રાણીના વાળમાં બધું ગૂંથે. એક દાડો રાણી ગોખમાં બેઠી હતી અને પાસે શણગાર પડ્યા હતા. બેઠી રાણી રાજાની વાટ જોતી હતી. ત્યાં એક મોટો પોપટ ઉડતો આવ્યો. રંગે ઘેરો ને રૂપે બિહામણો, લાલ વિકરાળ આંખો વાળો, ક્યાંય સુધી ચકર ફર્યો અને છેવટે એ આવી અને રાણીના હાથ ઉપર બેઠો. રાણીનું નાક ચઢી ગયું. પોપટ રાણીના સામે જોવા લાગ્યો. રાણીએ આંખો નીચે ઢાળી દીધી. પોપટને શી રીતે ઉડાડી મૂકવો એના વિચારમાં પડી ગઈ. એટલામાં પોપટ બોલ્યો, રામ રાણીજી, તમારા વાળ તો બહુ સુંદર છે. વાળના અભિમાનથી રાણી હસી. પોપટ જેવું પંખી પોતાના વાળના વખાણ કરે એ જાણી એ તો રાજી થઈ અને પોપટના તરફ સહેજ માયાની નજરે જોવા માંડી. ખરી વાત પોપટ, આખી દુનિયામાં મારા વાળનો જોટો જડે એમ જ નથી. ને શું ભરાવદાર છે, મને થોડાક આપશો? મારા બચ્ચા ટાઢા મરે, માળો કરવો પણ થોડા આપો તો આભાર માનીશ. મારા વાળ? રાણી બરાડી ઉઠી. પોપટની ધૃષ્ટતા જોઈ ગાજી ઉઠી. મારા વાળ તારા ગંદા માળામાં, તારા ગાંડા ઘેલા બચ્ચા માટે તને ભાન છે હું કોણ છું? તને માલુમ છે હું મારા વાળનું કેટલું જતન કરું છું? તને ખબર છે? મને તો એ મારા જીવથી વધારે વાલા. જી હા, મને બધુંય માલુમ છે, પણ આ શિયાળાની કડકડતી ઠંડીમાં મારા બચ્ચા બિચારા થરથર ધ્રુજે, કડકડ દાંત કડકાવે. થોડાક વાળ આપો તો તમારો ગુલામ થઈને રહીશ. ના પાડું તોય ફરીને માગતા શરમ ન આવતી? મારા વાળ માગતા તને બીકે નથી લાગતી? અબઘડી ઉડી જા, નહીં તો મારા રખેવાળો તીર મારીને તને વીંધી નાખશે. અરે મને વીંધનારા મરી ગયા રાણી, મને તારા વાળ આપે જ કે નહીં તો પાછળથી પસ્તાવું પડશે. તું મને ઓળખતી નથી કે હું કોણ છું? તું રાણી છે તો હું પોપટનો રાજા છું. વાળ આપવા છે કે નહીં? બોલ. નહીં મળે, હાલ્યો જા, ફાટેલ સાદે રાણી બોલી. પોપટ બોલ્યા ચાલ્યા વગર હામે ડાળે જઈને બેઠો ને ત્યાંથી મક્કમ સાદે બોલવા લાગ્યો. એક લપેટી રાણી, તને હું શાપ આપું છું કે ઝાડના પાંદડા ખરે ને એમ તારા વાળ ખરી જાજવે. શાપ આપીને રાણીની સામે એક ક્રોધભરી નજર નાખી અને પોપટ ધીમે ધીમે ઉડી ગયો અને રાણીના શરીરમાં એક ધ્રુજારી આવીને ચાલી ગઈ. શિયાળો બેઠો, સુસવાટાભેર ઠંડો પવન વાવા લાગ્યો. ઝાડના પાંદડા ખરખર ભોય ઉપર ખરવા લાગ્યા. એમ રાણીના વાળે ધીમે ધીમે ઉતરવા લાગ્યા. રાણી ચમકીને ઊભી થઈ ગઈ. રોતી રાજા પાસે દોડી. રાજા એની વાત સાંભળીને ખડખડાટ હસવા માંડ્યો. જારે ગાંડી, એમ પંખીના કહેવાથી કઈ વાળ ઉતરતા હશે? એ તો કોઈ દાડો થોડાક વાળ ઉતરે ખરા, એમાં કઈ રડાતું હશે? રાણીને લગી રહી શાંતિ ન થઈ. રાતે સૂતા પહેલા દાસીઓ રાણીના વાળની વેણી ગૂંથતી હતી. એમાં સુવાસિત તેલ અને ફૂલ ભરતી હતી. ત્યારે કાસ્કીમાં દાંતે થોડાક વાળ ઉતરી આવ્યા. બીજા દિવસે સવારે ઉઠીને પથારીમાં ઓશિકા ઉપર જોવે તો વાળનો ઢગલો. પથારીમાંથી બહાર નીકળતા બીજા કેટલાય વાર ખરી પડ્યા. રાણી તો રડવા માંડી. એકદમ નોકર ચાકર દોડ્યા, વેદને બોલાવ્યા. વેદે કેટલીય દવાને લેપ કરાવ્યા, પણ એનાથી કોઈ ગણ થયું નહીં. રાણીના વાળ ઘડીએ ને પલકે ઉતરતા, કાસ્કી ફેરવતા, અરે હાથ ફેરવતા વાળ હાથમાં આવે. 2 દિવસમાં તો રાણીના માથા ઉપર ટાલ દેખાવા લાગી. ગોખની સામે એક ઝાડ બાંડું થતું હતું. એમ રાણીના વાળ ખરતા હતા.
પવનના સુસવાટા સાંભળી અને રાણી ચમકતી. ઝાડના પાંદડાની સાથે સાથે પોતાના વાળ ખરશે એ બીકથી એ ધ્રુજી ઉઠતી. એક દાડો રાતે ભારે પવન નીકળ્યો અને બીજા દિવસે સવારે રાણી ગોખમાં દાંતણ કરવા બેઠી અને સામે જોવે તો સામેના ઝાડવા ઉપર પાંદડાનું નામ કે નિશાન નહીં. બગીચાના બધા ઝાડ બાંડા. રાણીએ વાંકા વળીને આઈનામાં જોયું, માથા ઉપર હાથ ફેરવો પણ જોયું તો માથામાં એકેય વાળ નહીં. રાણી તો પછાડ ખાઈને જમીન ઉપર પડી એવી જ બેભાન થઈ ગઈ. દાસીઓ દોડી આવ્યા. ઉચકીને રાણીને પલંગમાં હુડાવી રાજાને ખબર આપ્યા. દોડતે પગલે રાજા આવ્યો. શહેર આખામાં વૈદ હકીમને ભેગા કર્યા. રાણીને વાળ કેમ ઉગે એની સલાહ માંગી. એક કે આમળાનું તેલ લગાડો, બીજો કે બ્રાહ્મીના પાંદડા માથે મૂકો, ત્રીજો કે ના સંજીવની લેપ કરો. એકની સલાહ બીજાથી જુદી. એક દવા એક દાડો કરે તોય મહિનાના મહિના નીકળી જાય. રાણી કે હું મારા ઓરડાની બહાર પગ નહીં માંડું. રાજાએ સૌને આ વાત છાની રાખવાની તાકીદ કરી, પણ વૈદ હકીમોની કારી ના લાગી. જાત જાતના તેલ, ભાતના લેપ, વિવિધ ઝાડના પાંદડા, એકેયની અસર ન થઈ અને રાણીના માથા ઉપર વાળ જ ન ઉગ્યા. આવી મોટી વાત એ તો ક્યાં સુધી છાની રહે? પછી તો રાજાએ ઢંઢેરો પીટાવ્યો. રાણીને માથે વાળ ઉગે નહીં ત્યાં સુધી સૌ નગરજનોએ, નાના ને મોટા, સ્ત્રીઓ ને પુરુષો બધાએ કાળા કપડાં ધારણ કરવા. પછી રાણી માથે નાનો મુગુટ પહેરતી. મુગટ હીરાને જડેલો, પણ એનાથી વાળની શોભા આવે. મુગુટની માથે મૂકતા રાણીની આંખમાં આંસુ આવતા. રાણીની દિલગીરી દાડે દાડે વધતી ગઈ. કોઈ દવાની ટીકી લાગે નહીં, ખાવા પીવાનું ભાવે નહીં, સરખી સહેલીઓ સાથે હરવું ફરવું ગમે નહીં, રાજપાટ પણ આકરા લાગે. જતે દાડે રાણી ખરેખરી માંદી પડી. આખો દાડો ને રાત પથારીમાં પડી કાઢવા લાગી. એમાં એક રાતે એને એક સપનું આવ્યું. સપનામાં એક વેત્યો જોયો, હથેળી જેવડો, લાંબો પોળો. એણે લીલા રંગના વસ્ત્ર પહેર્યા. રાણીને જોઈ એ તો નાચવા માંડ્યો ને ગાવા માંડ્યો. લીલા ઘાસ ઉગે જ્યાં, બીજ ભોય વાવો ત્યાં. વેત્યો ગાતો જાય ને નાચતો જાય, ગાતો જાય ને નાચતો જાય. લીલા ઘાસ ઉગે જ્યાં, બીજ ભોય વાવો ત્યાં. લીલા ઘાસ ઉગે જ્યાં, બીજ ભોય વાવો ત્યાં. વચ્ચે વચ્ચે હાથ પગના ચાળા કરતો જાય. ખિસ્સામાંથી થોડાક બી લઈ અને જમીન ઉપર એણે વેર્યા. થોડીક વારમાં એના છોડ થયા. છોડ વધીને મોટા ઝાડવા થયા અને ઝાડે પાંદડાનું નામ ન મળે, પણ વાળના નાના નાના ફણગા ફૂટેલા દેખાય. ધીમે ધીમે વાળ વધીને લાંબા થયા. જાણે વડની વડવાઈઓ ભોયે ન અડી હોય. રાણીએ ઝાડ જોવામાં તલ્લીન થઈ ગઈ. સવારે એમાંનું કાંઈ ન મળે. બીજી રાતે રાણીને એ જ સપનું આવ્યું. ત્રીજી રાતે એનું એ જ સપનું આવ્યું. મધરાતે રાજાને બોલાવી અને રાણીએ 3 સપનાની વાત કરી અને બોલી કે તમે નહીં માનો, પણ મેં મારી સગી આંખે ઝાડ જોયું છે. એના ઉપર વાળ લૂમખે ને ઝૂમખે લટકે. એ ઝાડના બી ધરતીના પડ ઉપરથી ખોળી મંગાવો. એ બી નહીં મળે ને ત્યાં સુધી હું મરીશ નહીં, અને જો કદાચ હું મરી ગઈ ને તોય મારી સદગતિ નહીં થાય. રાણીએ રાજાનો ખોળો આંસુથી ભરી દીધો. સવારના પોરમાં રાજાએ ઢંઢેરો પીટાવ્યો. જે કોઈ નર કે નાર વાળના બીજ લઈ આવશે ને એને રાણી લાખ પસાય આપશે. ગામડે ગામડે ને દેશ પરદેશે વાત રાજાએ માણસો મોકલીને ફેલાવી દીધી. જ્યાં જાઓ તે એક જ વાત, પણ કોઈએ ઝાડે નહોતું જોયું. અરે કોઈએ ઝાડની વાતય નહોતી સાંભળી. આજે જ રાજાના ઢંઢેરા પરથી વાળનું ઝાડ હશે એવી લોકોને કલ્પના જાગી. કેટલાય જુવાનિયા વાળનું ઝાડ શોધવા નીકળી પડ્યા. કોઈ પૂર્વમાં તો કોઈ પશ્ચિમમાં ગયા, કોઈ ઉત્તરમાં તો કોઈ દક્ષિણમાં ગયા. દેશ દેશને ખૂણે ખૂણે ફરી વળ્યા, પણ નિરાશ થઈને પાછા આવ્યા. ઘણા તો આગળ ને આગળ હાલ્યા. રસ્તામાં જે મળે એને વાળના ઝાડની વાત પૂછતા જાય, પણ કોઈને એની ભાળ નહોતી. તોય આશામાં ને આશામાં કેટલાય આગળ ગયા. મહિનાના મહિના વીત્યા, પણ રાણીનું માથું વાળ વિનાનું બોળું જ રહ્યું. રાણીનું દુઃખ ઓછું ન થયું. ઉલટું રોજ રોજ નગરની બીજી સ્ત્રીઓના વાળ જોઈ એને ખૂબ દુઃખ થતું. એટલે રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે બધી સ્ત્રીઓએ વાળ ન દેખાય ને એવી રીતે માથા બાંધણા બાંધવાના. માથા બાંધણા બહુ વિચિત્ર દેખાતા. કોઈને એ બાંધવા ગમતા નહીં, તોય બાંધવા પડતા. રાજાનો હુકમ હતો એટલે ટાળી ન શકાય. એટલે બધા અંતરથી ઈચ્છતા કે રાણીને માટે વાળના ઝાડના બીજ મળે તો બહુ સારું. હવે આ ગામમાં રૂપસિંહ નામનો એક જુવાન રહેતો. એ નદી ઉપર રહેતો ને હોડી ફેરવી પોતાનું ગુજરાન ચલાવતો. એણે પેલો ઢંઢેરો સાંભળ્યો. એ સાંભળી અને છક થઈ ગયો. આ રૂપસિંહ તો એકલો હતો. એને માં નહીં, બાપ નહીં, ભાઈ નહીં, બેન નહીં. આખી દુનિયામાં એની પાછળ કોઈ રડે એવું હતું નહીં. ઢંઢેરો સાંભળી એ વિચારમાં પડી ગયો. 1,00,000 સોના મહોર? એટલી બધી થાય?
હું જ કેમ વાળનું ઝાડ શોધવા ન જાઉં? ન જડે તોય હું લૂંટાઈ જવાનું. એણે તો થોડા લુગડા ને થોડુંક ભાથું લીધું ને હોડીમાં મૂકી હોડી ઉત્તર તરફ હંકારી મૂકી. એણે ગામના મંદિરમાં રહેતા ઘરડા ભગત પાસેથી સાંભળ્યું હતું કે ઉત્તરમાં એક એવો દેશ છે જ્યાં જાનવરો માણસની બોલી બોલે, ઝાડને હાથ અને આંખો જ, જો કદાચ ત્યાં વાળનું ઝાડ હોય. રૂપસિંહ તો ઉત્તરમાં ને ઉત્તરમાં હાલ્યો. ક્યાંય સુધી એણે આજુબાજુ નજર રાખ્યા વિગર આગળ ને આગળ હંકારી રાખ્યું. આખરે એણે દરિયામાં એક વેરાન બેટ જોયો. એ બેટ ઉપર માત્ર 3 જ ઝાડ નજરે પડતા હતા. એક ઝાડ ઉપર લાલ ફળ લટકતા હતા, બીજા ઝાડે લાલ, લીલા, ધોળા એમ 3 રંગના રતન લટકતા હતા. ત્રીજું ઝાડ નરી નવાઈનું હતું. એ આખું સોનાનું બનેલું હતું અને એની ટોચ મોટા ઘુમ્મટ આકારે આકાશ ભણી ઊંચી ચડી હતી, જાણે સોનાનું ઢોલ જોઈ લ્યો. રૂપસિંહે બેટ ઉપર જઈને હોડી ઊભી રાખી. ઝાડ પાસે જઈને લાલ ફળ અને દરેક રંગના થોડા થોડા રતન તોડી લીધા. પછી એ પેલા ઢોલ જેવા ઝાડ તરફ જોઈ રહ્યો. ત્યાં એકદમ મોટો અવાજ થયો. ઢોલ 2 ફાડ થઈને ઉઘડ્યું અને એની અંદરથી 12 મોટા સોનેરી બી જમીન ઉપર ખરી પડ્યા. તરત જ આખું ઝાડ ભડભડ ભડભડ હળગ્યું અને રાખ થઈને ભોય ઉપર પડ્યું. રૂપસિંહે નવાઈ જેવા દેખાવથી ચમકી ગયો. સઘળું શાંત થઈ ગયું. ત્યારે પેલા બી લઈ લીધા. બી બહુ સુંદર હતા. એને હાચવીને હોડીમાં મૂકી દીધા. રૂપસિંહ ત્યાંથી આગળ ચાલ્યો. એને ખાતરી હતી કે નવા દેશમાં નક્કી પહોંચવાનો છે. હવે દરિયાની માછલીઓ એની હોડી પાસે આવવા લાગી. એમને પકડવા જતો ત્યારે એ જાણે હસતી અને એની મશ્કરી કરીને ચાલી જતી. રૂપસિંહ નવાઈથી પાણીમાં જોઈ રહેતો. એટલામાં એના માથા ઉપર કંઈક અવાજ સંભળાયો. ઊંચું જોવે તો એક મોટું લીલું પંખી એની હોડી ફરતું ચક્કર મારતું હતું. આખરે હોડીના તૂતકના ભાગ ઉપર બેઠું ને રૂપસિંહના સામે જોઈ રહ્યું. થોડી વાર એ બોલ્યું કે પેલી કોથળીમાં લાલ ફળ છે કે? રૂપસિંહે હા પાડી. મને ફોલીને ખવડાવ. રૂપસિંહે પંખીના કહેવા પ્રમાણે કર્યું. એને બરાબર યાદ હતું કે કરોડપતિ રાણીએ પોપટ જેવડા નાના પંખીની ઈચ્છા પૂરી નહોતી કરી, એથી એને માથે આ બધી આફત ઉતરી હતી. પંખીએ ફળનો ગલ ખાધો અને પછી પૂછ્યું, તું ક્યાં જાય છે? રૂપસિંહે તેને રાણી અને પંખીના મેળાપની આદિથી અંત સુધીની બધી વાત કરી. એ બધી વાત મને ખબર છે, અને જે તું પંખી કહે છે ને એ હું એમ કહી અને હસવા લાગ્યું. હજી મને બીજા થોડાક ફળ ખવડાવ. રૂપસિંહે એને બીજા ફળ ફોલી ફોલીને ખવડાવ્યા. આ દરમિયાન એણે એને રાણીના સપનાની અને રાજાના ઢંઢેરાની વાત કહી અને પોતે એ ઝાડ શોધવા જાય છે એમ પણ કીધું. તને ઝાડ શોધતા તો બહુ વખત લાગશે. એ જડતા સુધીમાં તો રાણી ઘડી થઈ જાહે. ત્યારે એને યાદ આવશે કે મારી સાથે માયાથી વર્તી હોત ને તો ઠીક થાત. બોલતા બોલતા એ પંખીની નજર સોનેરી બી ઉપર પડી. ઉડીને એ બી લેવા ગયું ત્યાં તો રૂપસિંહે ઝડપ મારી અને પોટલી ઉપાડી લીધી. એના હાથથી દૂર રાખ્યો. તને શી રીતે મળ્યા? ઈ તો કે? ઈ તો પેલા ઢોલ જેવા સોનેરી ઝાડમાંથી મળ્યા. પેલો બેટ દેખાય જ ને ત્યાં ઉતર્યો તો એની એ નિશાની. એ સાંભળીને પંખીએ ધીરો નિસાસો નાખ્યો ને ફરી પાછું હોડીના આગલા ભાગમાં જઈને બેઠું અને રૂપસિંહના હાથ તરફ જોવા લાગ્યું. હા, એ તો પેલા ઝીબ્રેલના બિયા છે. અરે રે, શું નસીબ! હું લગીર બહાર ઉપડ્યું ત્યાં તો એ ઝાડ ઉઘડ્યું. 2000 વર્ષ સુધી મેં એ ઝાડ ઉઘડવાની વાટ જોઈ. હરી હરી, હવે એને ફરી ઉગતા અને ઉઘડતા બીજા 2000 વર્ષો જશે. એના બીનો શું અદ્ભુત સ્વાદ છે એમ કહી અને એણે ફરી નિસાસો નાખ્યો. રૂપસિંહે પંખીના નમેલા માથા તરફ તથા એના વેરણ છરણ પીછા તરફ જોઈ રહ્યો. એને થયું કે આ પંખીએ મારા વતનમાં કેવો ભારે ઉલ્કાપાત મચાવી દીધો છે. એને પકડીને એનું ગળું દબાવીને એને માર નાખું. પણ ઘડીભર મન મારીને એ બેસી રહ્યો. પછી બોલ્યો, એ બી મને મળ્યા છે એટલે હું એને મારી પાસે જ રાખવાનો છું. પણ તારે એ જોતા હોય તો હું તને પૂછું એનો જવાબ આપ. હું તને જવાબ દઉં? એટલે તું પૂછી જ લે કે રાણીના વાળ કેવી રીતે પાછા ઉગે. હું તને જવાબ દેવાનો જ નથી, ક્યારેય નહીં દઉં. આ જન્મમાં તો નહીં જ દઉં. ભલે એમ કહી રૂપસિંહ હદપ વાળીને બેઠો. 2 કલાક વીતી ગયા પણ પંખી ઉડ્યું નહીં. એ જોઈને રૂપસિંહે એક બી કાઢીને પંખીની સામે ધર્યું. મને ફક્ત એટલું જ કે એ વાળનું ઝાડ ક્યાં ઉગે છે અને એ દેશમાં જવા મારે કઈ દિશામાં મારી હોડીને વાળવી, એટલું જ કે તો હું તને આ બી આપું. પંખી માથું ઢાળી દઈને બેઠું હતું. એકદમ ઉડીને ચાલ્યું ગયું. રૂપસિંહ એની પાછળ મીટ માંડે ત્યાર પહેલા તો ક્યાંયનું ક્યાંય ઉડી ગયું. રૂપસિંહને ખૂબ ગુસ્સો આવ્યો.
પણ હવે કોના ઉપર ગુસ્સો કાઢવો? એક વસ્તુ એના લાભમાં હતી, એને સોનેરી બી બહુ ભાવે છે ને, અને એ બી મારી પાસે જ છે, એટલે મોડા વહેલો એ મારી પાસે આવવાનો જ છે, એના વગર તો એનો છૂટક્યો જ નથી. રૂપસિંહ આખો દિવસ ને રાત હલેસા માર્યા. સાથે સાથે પવન જ્યાં ઢળી જાય ત્યાં હોડીને ઢળાવા દીધી, પણ ક્યાંય જમીન દેખાય નહીં. બીજા દિવસે સવારે સૂરજ ઉગતો તો ત્યાં દૂર દૂર દરિયામાં એક કાળી લીટી દેખાય. થોડીક વારમાં એના માથા ઉપર મોટો અવાજ થયો અને લીલું પંખી આવીને એની હોડીની પાસે બેઠું. રૂપસિંહ તો પંખીની દરકાર કર્યા વગર હોડી ઝકાઈ જાય. આખરે પંખી બોલ્યું, કાલે તું કહેતો તો ને એ વાત મને કબૂલ છે. તું મને એક બી આપે તો હું તને ઝાડ ક્યાં દેશમાં થાય એ કહું અને એનો રસ્તો બતાવું. રૂપસિંહે ખિસ્સામાંથી એક બી કાઢી એની સામે ધર્યું. એ પહેલા મને રસ્તો બતાવ, પછી આ બી લે. આ સામે જે દેશ દેખાય જ ને ત્યાં એ ઝાડ ઉગે. આજ સુધીમાં ત્યાં કેટલાય જણા ગયા છે, પણ હજુ સુધી કોઈ પાછું નથી આવ્યું. એમ કેમ? રૂપસિંહે પંખીને બી આપ્યું. કેમ? પંખીએ બી ખાતા ખાતા પૂછ્યું. એ તો તું તારી મેળે ત્યાં જઈશ ને એટલે શોધી કાઢજે. એ ઝાડનો દેશ મેં તને બતાવ્યો, હવે તારી ને મારી બોલી પૂરી થાય. રૂપસિંહે થોડી વાર વિચાર કર્યો, પછી એને કીધું કે તું મને એ ઝાડ પાસે લઈને સહી સલામત પાછા આવવાનો રસ્તો બતાવે તો હું તને બીજા 6 બી આપું. તું નહીં કે તો હું તને જાનથી મારી નાખીશ. પંખી હસ્યું. તું મને મારી રહ્યો? તારી રાણીએ મને માર્યું, હવે તું મને મારશે? એ તો ભલા પ્રતાપ પેલા બિયાના, નહીં તો તું આટલે સુધી આવી છે ન શકે. એ બિયાના પ્રતાપે જ તું મારા ઝપાટામાંથી બચી ગયો. કદાચ હું તને ઝાડ પાસે લઈ જઈ આવવાનો રસ્તો બતાવું, પણ તું પાછો ફરે ત્યારે મને બી આપશે એની શું ખાતરી? રૂપસિંહ કે અમે માણસો તમારે જેવા નથી, લે આ વચન આપું છું. પંખી કે ભલે, એ દેશમાં તારે જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરજે. તે બધા પશુઓ બોલે છે, એની તને તરત જ ખાતરી થશે, પણ તું એમની કોઈ વાતમાં બોલતો નહીં. ને એ દેશના ઝાડપાન ફળ ફૂલ બધાથી ચેતતો રહેજે. એ બધાને હાથ છે, એ તને પકડવાની મહેનત કરશે. એકવાર જો એમના હાથમાં તું સપડાયો ને તો તું તો શું, પણ આ તારા બીયાય તને બચાવી નથી શકવાના. પછી સીધો એક ઊંચી દિવાલમાં એક મોટું બાણું છે, ત્યાં સુધી ચાલ્યો જજે. એના ઉપર લખ્યું છે, જે જાણે છે તે જ અંદર જઈ શકે છે, જે અંદર નિર્ભયપણે જઈ શકે છે તે જ એકલો જાણે છે. તું એ બાણા આગળ ઊભો રહેજે ને બોલજે, હું જાણું છું, હું જાણું છું. અંદર પવન વાય છે, અંદર પાણી વહે છે, એનાથી વાળનું ઝાડ ઉગે છે. હું જાણું છું, હું જાણું છું. એટલે બાણું ઉઘડશે ને તું અંદર જઈ શકીશ. અંદર વાળનું ઝાડ તારી નજરે પડશે. અંદર બીજું હું છે એ કહેવાનો અધિકાર મને નથી. રામ રામ. એટલું કહી અને પંખી ઉડી ગયું. થોડી વારમાં જ સામે કિનારો દેખાયો. હોડી હાચવીને લાંગરીને રૂપસિંહ કિનારે ઉતર્યો. દેશ ખૂબ જ સુંદર. આગળ ચાલતા ફૂલના છોડના લાંબા લાંબા ક્યારા એવા વિવિધ રંગી ફૂલો જોઈ એ ઘડી બે ઘડી એને જોવા થોભ્યો. ત્યાં તો 2 હાથ લાંબા થયા ને એને જોરથી પોતાના ભણી ખેંચવા માંડ્યા. ત્યાં તો બીજા છોડોએ પણ હાથ લંબાવ્યા, એને પકડવા ફાફા મારવા માંડ્યા. મોટા ધોળા ફૂલમાંથી સ્ત્રીઓના માથા બહાર નીકળ્યા. સુંદર ગોળ મોં હતા, રૂપાળા સોનેરી લાંબા વાળ હતા. હવે રૂપસિંહને પેલા પંખીએ આપેલી ચેતવણી યાદ આવી. એણે છૂટા થવા વ્યર્થ પ્રયત્ન કર્યા, પણ એનું કાંઈ ન હાલ્યું. એને તરત જ યાદ આવ્યું હોય એમ એણે પેલા રતનમાંથી એક મોટું લીલું નંગ શોધી અને છોડના ફૂલમાંથી નીકળેલા મોં તરફ ધર્યું અને કીધું, લે આ લે. પણ એનો છુટકારો ન થયો. એણે માથા ઉપર હાથ લઈ જઈને કીધું, જોઈએ તો લે, નહીં તો ફેંકી દઉં છું ને ફરી તારા હાથમાં નહીં આવે. હાથનો બંધ સહેજ ઢીલો પડ્યો. રૂપસિંહે ઝટપટ પેલા હાથમાં એ નંગ મૂકી દીધું અને પોતે છૂટીને ભાગ્યો. ક્યારાથી દૂર દૂર જઈને એ થાક ખાવા એક પથ્થર ઉપર બેઠો. રૂપસિંહને નવાઈ લાગી. આ દેશમાં ઝાડને છોડ જીવતા લાગે તો હજુ સુધી કોઈ માણસ કે પશુ કેમ દેખાતો નથી? હજી આટલો વિચાર કરે ત્યાં કંઈક અવાજ સંભળાયો. પાછું ફરીને જોયું તો એક મોટું વરુ એના તરફ તાકીને ઊભું હતું. તરત જ રૂપસિંહ ઊભો થયો અને ખભેથી તીરને બહાર ઉતારી અને એને વિંધવા તૈયાર થયો. ત્યારે પેલું વરુ બોલ્યું, મને શું કામ મારે છે ભલા? હું તને કઈ ઈજા કરવા ન થયું. હું તો તને જોઈને રાજી થાઉં છું. તો અહીંયા ક્યાંથી આવ્યો? આ દેશમાં મેં તને પહેલા જોયો. વરુને બોલતું સાંભળીને રૂપસિંહને નવાઈ લાગી. હું પેલી હોડીમાં આવ્યો છું. મારું નામ રૂપસિંહ. હું અહીંયા વાળની ઝાડની શોધમાં આવ્યો છું. તું કોણ છે? મેં હજુ પશુને બોલતા નથી સાંભળ્યા. હું ખરેખર કાંઈ વરુ નથી. મારું નામ ત્રિવેણી. એક ડાકણે મને આ સ્વરૂપ ફેરવી અને અહીંયા મૂકી દીધી છે. તારે વાળના ઝાડની શી જરૂર? તે મને કે. તું અહીંયા શી રીતે આવ્યો ઈ પણ કે. રૂપસિંહે અથથી ઇતિ સુધી બધી વાત વરુને કીધી. વરુએ શાંત ચિત્તે બધી વાત સાંભળી અને પછી બોલ્યું, એ ઝિબ્રલના ઝાડના બિયાને લીધે જ તું બચી ગયો, નહીં તો પેલા પંખીએ જ તારો જીવ લીધો હોત.
આ બેટ ઉપર બીજા કેટલાય અદૃશ્ય દુશ્મનોના પંજામાં તું એના પ્રતાપે જ નથી સપડાયો. હજુ સુધી તું એક જ આ બેટ ઉપર જીવતો રહી શક્યો છે, તેમજ આટલે સુધી આવી શક્યો છે. હું અહીંયા આવી છું ત્યારથી મેં કોઈ માણસને જોયો નથી. તને જોઈને મને બહુ હર્ષ થાય છે. અને વરુ રડવા લાગ્યું. ત્રિવેણી, તારું નામ તો સ્ત્રી જેવું લાગે છે, કે હું તને શું મદદ કરી શકું? મને? એ હરખથી બોલી. હા, વાળના ઝાડની ચો તરફ મોટા રૂપેરી છોડ ઉગે છે, એમાંથી એક લઈ આવજે. પણ હવે તારે મોડું થાય, મારાથી તારી સાથે હવાય એમ નથી. અહીંયાથી સીધો ને સીધો ચાલ્યો જાજે. તારા જીબ્રલના બિયા હાચવતો રહેજે. એના બળે જ તું બધા સંકટો પાર કરી શકીશ. હું અહીંયા તારી વાટ જોતી ઊભી છું. જા, ફતેહ કર. રૂપસિંહ તો આગળ ચાલ્યો. રસ્તો સાંકડો હતો, બે બાજુ મોટા મોટા ડુંગર હતા. નેળ અંધારી થતી હતી. પવન ધીમો ધીમો વાતો હતો. સાથે સાથે જાણે પવન નિસાસા ભર્યો અવાજ કરતો હોય એવું લાગે. દૂર દૂર પાણી વધી જતું હોય એવો ખળખળ ખળખળ અવાજ આવતો હતો. હવે સામે એક મોટો ડુંગર દેખાયો. એમાં એક નાનું બારણું હતું. રૂપસિંહે બારણું ઉઘાડી અંદરના અંધારિયા ઓરડામાં પ્રવેશ કર્યો. આગળ જતા એક નાનો દીવો આવ્યો. એના તેજમાં સામે એક મોટી ભીત દેખાય. એ ભીતની ઊંચાઈની કલ્પના પણ ન થઈ શકે એમ હતું. એ ભીતમાં એક બારણું હતું અને એના ઉપર સોનેરી અક્ષરે લખ્યું હતું, જે જાણે છે એ અંદર જઈ શકે છે, જે અંદર નિર્ભયપણે પ્રવેશ કરશે એ જ એકલો જાણે છે. એ વાંચીને એને પોપટની વાત યાદ આવી. બારણા પાસે ઊભા રહીને બોલ્યો, હા, હું જાણું છું. અંદર પવન વાય છે, અંદર પાણી વહે છે, એનાથી વાળનું ઝાડ ઉગે છે. હું જાણું છું. બારણું ઘડ્યું અને રૂપસિંહે અંદર પગ મૂક્યો અને આમ તેમ જોવા માંડ્યું. સામે એક મોટું મેદાન હતું. આટલો વખતે અંધારામાં રહ્યો હતો એટલે હવે અજવાળામાં આવવાથી એની આંખો અંજાઈ ગઈ. સામે નદીમાં કાળા ભમ્મર પાણી વહી જતા હતા. નદીમાં બેટ હતો અને બેટમાં એક ડુંગર હતો. ટોચે એક ઝાડ હતું. આહા, શું એની લીલા! ઝાડ જોતા જેના મોંમાંથી આનંદના ઉદ્ગાર નીકળી પડ્યા. એની રખડપટ્ટીનો હવે અંત આવ્યો હતો. ઝાડ ઉપર પાંદડા નહોતા. ઝાડ ઉપર લાંબા સુવાળા અને તેજસ્વી વાળ હતા. રૂપસિંહ બરાબર સારી રીતે વાળ જોઈ શક્યો નહીં. નદી બહુ મોટી હતી. ડુંગર પણ ઊંચો હતો. બેટ પણ ઝાડપાનથી છવાયેલો હતો. નદીના કિનારે પડેલી એક શિલા ઉપર નિરાતે થાક ખાવા બેઠો. પાણી તો બહુ ઊંડા હતા. સામે બેટમાં શી રીતે જવું એના વિચારમાં પડ્યો હતો. ત્યાં અચાનક એનો હાથ ખિસ્સામાં ગયો. ખિસ્સામાંનું એક ઝિબ્રલનું બી એના હાથમાં આવ્યું. એ હાથમાં મૂકી અને રમવા લાગ્યો. તરત જ પાણીમાં અવાજ થયો અને એની સામે એક મોટો હંસ આવીને ઊભો રહ્યો. મોટા ઘોડા જેવડો હંસ, રંગે સોનેરી, લાલ ચોળ અંગારા જેવી એની આંખો. રૂપસિંહ ચમકીને ઊભો થઈ ગયો. હંસ જાણે ગુસ્સે ભરાયો હોય. તું અહીંયા કોણ છો? અહીંયા વાળના ઝાડની પાસે કેમ આવ્યો છે? રૂપસિંહ કે, મારે ઝાડના બી જોઈએ છે. અમારી રાણીના વાળ ઉતરી ગયા, એ ફરીથી ઉગાડવા છે. નદી ઉતરીને સામે પાર જવાની મને રીત બતાવો તો તમારો આભાર. હંસે જવાબ ન આપ્યો. એની નજર હાથમાંના બી ઉપર જડાઈ ગઈ હતી. આખરે હંસ બોલ્યો, તારા હાથમાં શું છે? ઝિબ્રલનું બી છે? મેનો સ્વાદ ચાખ્યાને 2000 વર્ષ વીતી ગયા. મને એમાંથી થોડુંક આપને. ભલે, કહીને એણે હાથ લાંબો કરવા જતો હતો ત્યાં એને વિચાર આવ્યો અને એ બોલ્યો, મને નદી પાર કરી અને સામે મૂકી દે અને પછી આ કાંઠે ઉતારી દે તો હું તને આ બીજ આપું. હંસે વિચાર કરીને કીધું કે ભલે, ચાલ મારી પીઠ ઉપર બેસી જા. રૂપસિંહ હંસની પોળી પીઠ ઉપર બેસી ગયો. હંસ સરસરાટ પાણી કાપવા લાગ્યો. થોડી વારમાં સામે કાંઠે રૂપસિંહને ઉતારીને હંસે કીધું, જો ધ્યાન રાખજે, પેલા ફૂલના મોત અને બચ્ચી ન કરે. ભૂલે ચૂકે એની પાસે ગયો તો એ તને બટકું ભરી લેશે. રૂપસિંહે હંસનો આભાર માન્યો અને પીઠ ફેરવી અને સામે નજર નાખી. જાત જાતના છોડ ઉપર ભાત ભાતના ફૂલો હતા. રંગબેરંગી એવા હતા. કોઈ કાળે માનવીએ જોયા જ નહીં હોય. એક ફૂલને લાલ સુવાળા મોં હતા. રૂપસિંહે ફૂલના એક મોં ઉપર તમાચો માર્યો ત્યારે એણે તીણી ચિચિયારી પાડી. બીજા બધા હસવા લાગ્યા. એ હાસ્ય સાંભળીને રૂપસિંહને ધ્રુજારી આવી ગઈ. રૂપસિંહે ડુંગર ભણી ચાલવા માંડ્યું ત્યારે એ મોં બોલ્યું, મને એક જ બચ્ચી કરવા દે ને, એક જ, બીજી નહીં કરું. પણ રૂપસિંહને હંસની વાત સાંભળતી હતી એટલે એ તો એનાથી દૂર જ ચાલતો હતો. આગળ બીજી જાતના ફૂલ હતા. એમને કાન હતા. ઘેરા લીલા પાંદડાને લીધે એ બેડોળ નહોતા લાગતા. પણ સૌથી સુંદર ફૂલ તો ઊંચા આકાશમાં જાણે જોઈ રહ્યા હતા. એમને આંખો હતી, કોઈ નાની, કોઈ મોટી, કોઈ કાળી તો કોઈ ભૂરી. એમ રંગબેરંગની આંખો જાણે રૂપસિંહને બોલાવતી હતી. રૂપસિંહને આ નવાઈના ફૂલ ચૂંટવાનું મન થયું. એણે હાથ લાંબો કર્યો ત્યાં તો એક ફૂલ રડવા લાગ્યું. રૂપસિંહને દિલગીરી થઈ અને એણે એને જવા દીધું એટલે બધા ફૂલ હસવા લાગ્યા. રૂપસિંહ ટેકરી ચડી રહ્યો હતો. વાળનું ઝાડ પાસે ને પાસે આવતું હતું.
હવે રૂપસિંહની બેઉ બાજુએ ઊંચા રૂપેરી છોડ આવતા હતા. એને ઘેરા લીલા પાંદડા હતા. એ છોડ એટલા પાસે ઉગ્યા હતા કે એની ભીત બની ગઈ હતી. એ બધાની વચમાં વાળનું ઝાડ હતું. એ છોડ વટાવ્યા વિના વાળના ઝાડની પાસે જવાય એમ જ નહોતું. પાસે જઈને રૂપસિંહે જોયું કે એ છોડ ખેંચી કઢાય એવા છે કે નહીં. એ છોડની વાત ત્રિવેણીએ એને કરી હતી. એક છોડ પકડીને બે હાથે મૂળમાંથી ખેંચી કાઢવાનો પ્રયત્ન કરી જોયો, પણ છોડની ઊંચી ડાળીઓ નીચી વળીને રૂપસિંહના ગાલમાં સડાક દઈને ઝપાટો મારવા લાગી. રૂપસિંહ પાછો ખસ્યો ને છોડ મૂકી દીધો. ત્યાં બધા ફૂલ મોટેથી હસવા માંડ્યા. રૂપસિંહે ખિસ્સામાંથી એક બી કાઢીને કીધું, હે બિયા, અત્યાર સુધી તે મને ઘણી મદદ કરી છે, હવે ફરીવાર એકવાર મદદ કર. ત્યાં તો બધા ફૂલ બરાડી ઉઠ્યા, ઝિબ્રલનું બી અમને આપો, અમને આપો. પછી એક લાલ ગુલાબ જેવું સુંદરમાં ઊંચું થયું. બીજા ફૂલના તરફ ફર્યું ને બોલ્યું, શાંત રહ્યો. અને પછી એ રૂપસિંહના તરફ ફર્યું ને બોલ્યું કે બીના કટકા કરીને એમને વેચી આપો તો અમે એ રૂપેરી છોડ કાપી નાખીએ, પછી વાળના ઝાડ પાસે જવાનો તારો રસ્તો થશે. રૂપસિંહ બીના કટકા કરતો તો ત્યાં કેટલાય મો રૂપેરી છોડને કાપવા લાગ્યા. રૂપેરી છોડ ઘડીકમાં આ બાજુ ઘડીકમાં પેલી બાજુ ઝાપટ મારતા હતા, પણ એ પેલા ફૂલના મોને કંઈ ઈજા કરી શક્યા નહીં. રૂપેરી છોડ જોત જોતામાં કપાઈ ગયા. રૂપસિંહને જવાનો રસ્તો ખુલ્લો થયો. રૂપસિંહે પેલા બીના કટકા પેલા ફૂલોને વેચી આપ્યા. પછી વાળના ઝાડ પાસે ગયો અને એની નીચે ઊભો રહ્યો. કેવું સુંદર ઝાડ! ચો તરફ વાળ વળવાઈની જેમ નીચે લટકતા હતા. જાત જાતના રંગબેરંગી વાળના હતા. બહારથી બાજુ કાળા શાહી વાળ, અંદરની બાજુ જાત જાતના રંગ હતા. ઠેઠ ઝાડના થડની પાસે રૂપાળા સોનેરી વાળ હતા. રૂપસિંહે વાળ ઉપર હાથ ફેરવી જોયા. કેવા સુવાળા એ વાળ હતા! રાજમહેલની દાસીઓ અરે શહેરી શ્રીમંત સ્ત્રીઓ એ વાળ માટે શું કિંમત ન આપે. પછી એણે રાણીના વાળ માટે બી શોધ્યા. ધડની પાસે નાના નાના બી લટકતા હતા. એ એવા સખત હતા કે એને તોડતા તોડતા ખૂબ મહેનત કરવી પડી. આખરે ખિસ્સું ભરાય એટલા બી લઈ અને રૂમાલમાં બાંધ્યા. રૂમાલ ખિસ્સામાં મૂકી અને રૂપસિંહે પાછા ચાલવા માંડ્યું. રૂપસિંહ પાછો ફર્યો ત્યારે પેલા ફૂલના મોં બધા બીડાઈ ગયા હતા, જાણે ઊંઘમાં પડ્યા. પાછા ફરતી વખતે એ કોઈ કંઈ બોલ્યા નહીં. હાથમાં એક રૂપેરી છોડ લઈ અને રૂપસિંહ જલ્દી જલ્દી કિનારે આવી ગયો. ત્યાં પેલો હંસ એની વાટ જોતો હતો. રૂપસિંહને સામે પાર ઉતારીને હંસે પોતાના ભાગનું બી માંગ્યું. વધારામાં જેમ બને એમ જલ્દી એ પ્રદેશમાંથી ચાલ્યા જવાની રૂપસિંહને વિનંતી કરી. બાણું ગાડું હતું. રૂપસિંહ બહાર નીકળ્યો. એવું જ મોટો અવાજ કરીને એ વસાઈ ગયું. અંધારી નેળમાંથી ઉતાવળે પગલે બહાર નીકળી ગયો અને સૂર્યના તેજમાં આવી ગયો. થોડીક વારમાં પેલું વરુ એની સામે આવીને ઊભું રહ્યું. શાબાશ રૂપસિંહ, ધન્ય છે તને. માટી માટે રૂપેરી છોડ લાવ્યો જ ને, હવે એના વતી મને 7 ફટકા માર. તને મારો જીવ નથી હાલતો. અરે ભલા, વિચારમાં વખત બગાડવા જેવું નથી. એમાં મારું ને તારું બેયનું હિત છે. વરુ નીચે લાંબુ થઈને સૂઈ ગયું. પણ રૂપસિંહનો હાથ હાલતો નહોતો. વરુ કે ભલા માણસ ઝટ કરને. ના છૂટકે. રૂપસિંહ હાથ ઉપાડી વરુને હળવે હાથે ફટકો માર્યો. જોરથી, વધારે જોરથી, વરુ બોલ્યું. રૂપસિંહે કચવાતે મને જોરથી બાકીના ફટકા માર્યા. 2 હાથ વડે મોં ઢાંકી દઈ પેલો છોડ ફેંકી દીધો અને પોતાના હિતસ્વીને મારવા માટે શરમાઈ ગયો. ત્યાં તો વરુની ચામડી સરકી પડી. એના સ્થાને એક રૂપાળી કન્યા રૂપસિંહની સામે ઊભી હતી. એણે રૂપસિંહની સામે જોઈને કીધું, તમારો કેટલો આભાર માનું. મારું નામ ત્રિવેણી. હવે આપણે અહીંયાથી જલ્દી ચાલ્યા જઈએ, નહીં તો આપણને ભારે પડશે. પણ પહેલા મને એક બી આપો. પેલી હોડી શોધી કાઢી અને બંને જણા એમાં બેસી ગયા. પવન અનુકૂળ હતો એટલે હોડી સડસડાટ ચાલવા લાગી. ત્રિવેણી કે 6 બી તો પેલા પોપટને આપવા પડશે, પછી આપણી પાસે 2 બી રહેશે. એ બી કોઈ પણ ભોગી આપણી પાસે જ રહેવા જોઈએ. એક મારી પાસે અને બીજું તમારી પાસે. પેલો પોપટે વધારાનું બી માગવા બહુ કાલાવાલા કરશે, પણ આપશો નહીં. તમારા હાથમાંથી જશે તો એનું ધાર્યું કરાવશે. ત્યાં તો પોપટ આવીને બેઠો. શાબાશ રૂપસિંહ, તું વાળના ઝાડના બી લઈ આવ્યો ખરો. હવે મારા નામના બી મને આપી દે, મારા ભાગના મને આપી દે. લે દોસ્ત, એમ કહીને રૂપસિંહે 6 બી પોપટને આપ્યા. પોપટે લઈને પીછામાં હંતાડ્યા, પણ એ ત્યાંથી ઉડ્યો નહીં. હજી તારી પાસે એક બી રહ્યું ને, મને આપને. એક જ તે, તારે એની ક્યાં જરૂર પડવાની? એ તો હું મારા દેશમાં લઈ જઈને બધાને બતાવીશ. એમાં હું બતાવવું? વાળના ઝાડના બીથી વધારે સંતોષ થશે. બધાને સંતોષ થઈ જશે. ના, એવું તો તને નહીં જ આપું. અરે ભૂંડા, મારા ઘેરે તો હાથ બચ્ચા ને તે તો મને 6 જ બી આપ્યા. ઘરે બિચારા બીને માટે લડશે. મને એક આપ તો તારો આભાર. રૂપસિંહને દયા આવી. એ ખિસ્સામાંથી બી કાઢતો તો ત્યાં ત્રિવેણીએ એનો હાથ પાછો ખેંચી લીધો. પંખીના તરફ ફરીને બોલી, બી માગતા શરમ ન થાવતી? હાલ્યો જા અહીંયાથી. મને બરાબર ખબર છે તારા ઘરે બચ્ચાય નથી ને માદાય નથી. સાવ ગલત વાત છે. તારે જે બી જોવે છે એમ કે ને. પોપટે ક્રોધ ભરી નજર નાખી અને ઉડી ગયો. હવે આ બાજુ
રાણીને સપનું આવ્યું એને 3 વર્ષ થયા હતા. હજી પણ એના માથા ઉપર એકેય વાળ ઉગ્યો નહોતો. દવા દારૂ બધા નકામા થઈ ગયા હતા. વેદ હકીમોની મહેનત પાણીમાં ગઈ હતી. કેટલાય સાહસિક પુરુષો પૃથ્વીની પ્રદક્ષિણા કરી ફરી વળ્યા હતા, પણ કોઈને બી મળ્યા નહોતા. જાત જાતના ને ભાત ભાતના જાણીતા ને અજાણ્યા છોડ કેટલાય માણસો લાવ્યા હતા, પણ કોઈના હાથમાં ખરું ઝાડ નહોતું આવ્યું. રાણી કેટલાય વખતથી માંદી હતી. એણે બહાર હરવા ફરવાનું છોડી દીધું હતું. આખરે એણે રાજાને પોતાના ઘરે તેડાવ્યા અને કીધું કે હું સદાને માટે ઘરમાં જ રહીશ. મને બહાર કાઢવી હોય તો ફરી ઢંઢેરો પીટાવો કે દેશમાંની બધી સ્ત્રીઓ નાની હોય કે મોટી, રાય હોય કે રંક, રૂપાળી હોય કે કદરૂપી, બધીના વાળ મારી જેમ કાપી નાખવા, સૌને મારી જેમ બોડકી બનાવી દેવાની. રાજા મૂંઝાયો, કાંઈ હુજે નહીં, પણ આખરે રાણીને ખાતર એ છેલ્લે પાટલે બેસવા તૈયાર થયો. ઢંઢેરો પીટાયો. આખા રાજ્યની સ્ત્રીઓના વાળ કાપવાનો દિવસ નક્કી થયો. શહેર બહારના મોટા મેદાનમાં જ્યાં વર્ષો વર્ષ દશેરાને દિવસે શરતો થતી, ત્યાં બધાને ભેગા થવાનો હુકમ નીકળ્યો. દેશ દેશના ખૂણે ખાચરેથી હજી કેટલાય માણસો જાત જાતના બીને નવા નવા છોડ લઈને આવતા હતા, પણ એકેયથી રાણીને ફાયદો નહોતો થયો. આખરે દેશભરની સ્ત્રીઓના વાળ કાપવાનો દિવસ આવી ગયો. આખા શહેરમાં કાળા વાવટા ચડી ગયા. જ્યાં જુઓ ત્યાં કાળા વસ્ત્રો નજરે પડે. આખા દેશના લોકો આજે કાળા લુગડા પહેર્યા હતા. કોઈની માં તો કોઈની બેન, કોઈની સ્ત્રી તો કોઈની દીકરીના આજે વાળ કપાવાના હતા. એવું ઘર હતું જ નહીં કે જ્યાં સ્ત્રી જ ન હોય. સવારથી મેદાનમાં લોકો ઉભરાતા હતા. બપોરે 12ના ટકોરે રાજા રાણી આવી ગયા. વિધિની શરૂઆત પ્રધાનની સ્ત્રીથી થવાની હતી. મોટા મોટા ઘરની સ્ત્રીઓના નામ દરજાર તૈયાર કર્યા હતા. એક પછી એક સ્ત્રીઓના વાળ જાહેરમાં કાપવાના હતા. પછી તો સૌને અરસપરસ એકબીજાના વાળ કાપી નાખવાના હતા. પ્રધાનની સ્ત્રી આવી. પ્રધાનના બાળકો એને બાજી પડીને રોતા હતા. પ્રધાનની આંખો પણ ભરાઈ આવી હતી. જ્યાં આભ ફાટ્યું હોય ત્યાં કોણ થીંગડું દે? રાજા રૂઠો હોય ત્યાં રૈયતનું હું? પ્રધાનની પત્ની ધીરે ધીરે મેદાનની મધ્યમાં આવી. એણે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. અલંકાર આભૂષણને રજા આપી હતી. લાંબા સુવાળા કાળા નાગની ફેણ જેવા કાળા વાળ એના બરડા ઉપર લટકતા હતા. રાજાનો હજામ હાથમાં કાતર લઈને આગળ આવ્યો. લોકો રોજ હજામની મશ્કરી પડતા, પણ આજ એનાથી સૌ ધ્રુજતા હતા. એ કાતર મૂકે ઈ પહેલા તો સબૂર સબૂર એવા અવાજ સંભળાયા. એક માણસ હાથમાં રૂમાલ લઈને રાજા રાણી ભણી દોડતો આવ્યો. સબૂર સબૂર, હું વાળના ઝાડના બી લાવ્યો છું. આખી સભામાં શાંતિ પથરાઈ ગઈ. હોય પડે તોય ખખડે એવી શાંતિ. રાણી હર્ષથી રડી પડી. રાજાના મોં ઉપર હાસ્ય ફરકવા માંડ્યું. લોકો બધા ગાંડા થઈને નાચવા માંડ્યા. પ્રધાન દોડીને એની સ્ત્રીને વાજી પડ્યો. પ્રધાનની પત્નીએ દોડીને રૂપસિંહના ઓવણા લીધા. રૂપસિંહ રાજાને પગે પડ્યો. રાજાજી, આ બીની પરીક્ષા કરો. હાચા વાળના ઝાડના બી છે. મેં મારે હાથે જ તોડ્યા છે. રાણી વધારે વાર થોભી નહીં. માથેથી બાંધણ છોડી નાખી, જમીન ઉપર નાખી દીધું. પોતાના હાથે રૂમાલ છોડીને થોડા બી માથા ઉપર મૂક્યા. સભામાં શાંતિ પ્રસરી ગઈ. કોઈ હાલતોય નહોતું, ચાલતોય નહોતું. બધાની નજર રાણીના માથા તરફ હતી. આંખ મીચીને ઉઘાડો એટલી વારમાં વાળના ઝીણા ફણગા ફૂટ્યા. ધીમે ધીમે ફણગા મોટા થવા માંડ્યા. રાણી કે, આ હું? મારું માથું મને ગરમ ગરમ લાગે છે. વાળ ઉગેત કે હું? રાજા જવાબ આપે એ પહેલા તો વાળ વધતા વધતા રાણીના કપાળ સુધી પહોંચી ગયા. વાળ ઉપર હાથ ફેરવતા પહેલા રાણીની આંખો ઢંકાઈ ગઈ. રાણી હર્ષથી રોવા લાગી. રાજા સિંહાસન ઉપરથી ઊભો થઈને નાચવા માંડ્યો. પછી રૂપસિંહને ભેટી પડ્યો. આખી સભામાં આનંદ છવાઈ ગયો. લોક બધા ગાંડા ગાંડા થઈ ગયા. તે દિવસે ઘરે ઘરે રંગબેરંગી વાવટા ફરકવા લાગ્યા. કાળા વસ્ત્રો ક્યાંય અદૃશ્ય થઈ ગયા અને ઘરે ઘરે મિજબાની થઈ. બીજા દિવસે રાજાએ મોટો દરબાર ભર્યો. રૂપસિંહને લાખ પસાય આપ્યો. રૂપસિંહે રાજાને એક બી આપ્યું. રિદ્ધિ સિદ્ધિ વધે, રોગ શત્રુ ઘટે, રૈયતને લીલા લહેર થાય. રૂપસિંહને ત્રિવેણી બે પરણી ગયા. એમની પાસે હજી એક બી હતું. એના પ્રતાપે એમની કળા ચંદ્રમાના જેવી ચડતી થઈ અને પછી બંનેએ ખાધું પીધું અને મોજ કરી. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.